જય માતાજી ગાઈઝ, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે મીતુબેન એના પપ્પાને એ બધાને ગુડ મોર્નિંગ કહીએ એના પહેલાં છે ને તે સુરત દાદાના અને ગણપતિ દાદાના દર્શન કરાવવાની। તો આજ તો સુરત દાદા દેખાતા જ નહીં, વાદળું જાય એટલે તો ગણપતિ દાદાના દર્શન કરીએ। જય ગણપતિ દાદા। જો તો આવું વાતાવરણ છે બધું બહારનું। તો મીતુભાઈ તો ઉઠીને લાગસ ફોન જોવા વર્ગે છે। ભાઈ લો ગુડ મોર્નિંગ, જય માતાજી। તારા પપ્પા તો જશે તો અમારા મીતુભાઈ હાજા થયા અને મીતુભાઈ પપ્પા રાત્રે પાછા અચાનક બીમાર થઈ જશે। તો આપણે પછી દીવાબત્તી કરીએ તો સુધી એમના પપ્પા નહીં ધોઈને આવે તો બ્રશ કરીને આવે તો સુધી આપણે મમ્મી અગરબત્તી કરવાની કહેતી હતી, જોઈએ પૂછીએ। મેં અહીંયા શાની અગરબત્તી કરું છું? ભગવાનની કરવાની છે અને અહીં બહાર સૂર્યના દાદાની કરવાની। આપણું મંદિર તો નીચે છે, આપણે એકર ઉપર કરવી પડે દીવાબત્તી, એટલે એકર કરીએ છીએ। આપણા મમ્મી અગરબત્તી કરે છે। સૂર્યનારાયણ ના હો ચાલ અર્પણ કરવા દે મમ્મી। દીવાબત્તી કરવાની ને મેં સુરત દાદા દેખાયા। ઓ વાહ, જય ગણપતિ દાદા। આપણા મમ્મી સૂર્યનારાયણના જલ ચડાવો। તો આપણે દીવાબત્તી થઈ ગઈ છે ને, હવે જઈએ છીએ ચા મૂકવા માટે। તો ચા મૂકીએ હવે। તો આપણે ચાનું પાણી મૂકીશું, પાણી થાય તો સુધી આપણે મિત્રાજના પપ્પાને પૂછીએ એમની તબિયત કેવી છે એમ। મિત્રાજ તબિયત કેવી છે અત્યારે? એ સારું। કાલે મીતુભાઈ બીમાર થયા, આજ તમે થઈ ગયા નહીં? મીતુભાઈ પપ્પા તો હજુ ઊંઘી રહેશે। બ્રશ બસ કરીને આવીને આપણે ચા મૂકીએ છીએ હવે। આપણી ચા થાય છે સરસ મજાની। આપણી ચા થઈ ગઈ છે, હવે ચા ગાળી લઈએ આપણે। ચા થઈ ગઈ તો લઈ જઈએ હવે ચા પીવા માટે। મીતુભાઈ તો પાર્લેજી બિસ્કિટ લેવા જશે। મીતુભાઈ આવી છે, આવી ગયા। શું લઈને આવ્યા? સારું। તો આપણે ચા પીને પછી આગળ બતાવીએ। તો આપણે ચા પી લીધી છે, ચા પીને વાસણ રસોડામાં તો મૂક્યા વહેલો। અને મીતુભાઈ પપ્પા અને મીતુભાઈને તો પાછા ઊંઘી જશે, એમને આજે કશું કીધે જેવું નહીં।
અને આજે જો શોર્ટ વિડીયો જોઈશી જોવા આપણે આજે ધાબા ઉપર જઈ અને તમને આજનો અમારો નજારો બતાવું ગામનો. તો આજનો વ્યૂ છે ઘર ઉપરનો. ઘર ઉપરથી કંઈક આવું દેખાય છે જંગલ. ફરતે જંગલ જ છે. હવે જઈએ નીચે આપણે. તો આપણે નીચે આવી જઈએ. મીતુભાઈ પપ્પા પૂછશે આજે ચોકન જવાનું છે. મિત્ર ચોકન જવાનું આપણે આ ચોકન જવાનું તો બાર ચોકન. હા તો અમારે તો આવવાનું જ છે ને તો અમને ખબર. હા તો આપણે મંદિરે જઈશું ને એટલે તમને બતાવીશું કે અમે શાના મંદિરે જયા છીએ ને શાના માટે જયા છીએ. ચલો આપણે વાસણ ઘસી કરી લે હવે. આ તો વાસણમાં તો નહીં આટલો જ છે. આપણે વાસણ કરી ગયા છીએ અને અત્યારે આવ્યા છીએ ચેક કરવા માટે નેટવર્ક આવે છે કે નહીં આવતા. મિત્રાજના પપ્પાની વાતો કરીશ તો આપણે જોઈએ. મિતુના પપ્પાને બધા વાતો કરી છે. હા તો ગાઈસ આપણા મમ્મી કચરો વાળે છે. પપ્પા નાઈ ધોઈને રેડી થઈ ગયા. પપ્પા આપણા મમ્મી કચરો વાળે છે અને બહાર પવન ફૂલ ફૂંકાય છે. હો ફરથી બોલો હું બોલે ગાઈસ તમને બહુ ગરમી રગવા થતો હોય તો કમેન્ટમાં લખજો કે રવાય તો તાપમાં પી લેવા. હવે હાજા થઈ ગયા રાતે તો હોશે નતા. રાતે તો બે ભોન થઈ ગયું તો એસી ચાલુ હતું તો એ સાચી વાત છે. તાપ બહુ લાગે છે. બફારો થઈ ગયો એસી નો. ઓવા ગાઈસ હવે આપણે રસોઈ કરીએ છીએ. રોધવા જઈએ પણ પહેલા જોઈએ મિતુભાઈ પપ્પા કરે છે. એમના હંગાત આવું તમારે. આ તો મિતુભાઈ પપ્પા મિતુભાઈ ઉપર કાયા થયા છે. જોરદાર ગરમ થયા છે. જોજે મિતુભાઈ જોજે. મિતુભાઈ તો વિફર્યા છે ને તે આજે ફૂલીને ફરસ વિચારો લઈ ના જાય ને તે આજ મિતુભાઈ પપ્પા મિતુભાઈ ઉપર એવા કાયા ગરમ થઈ ગયા છે. મિથ્યા ઉપર કાયા ચમ થયા છે તમે. જો હજી ચાલુ જ છે કે અમારે ના બોલાય ને કે અમારા ઉપર ગરમ થઈ જાય. એનો હવે આપણે રસોઈ કરવા જઈએ. તો ગાઈસ આપણા પપ્પા બહાર ગયા અને હવે ઘરે જોઈએ કે મમ્મી શું જમવાનું બનાવે છે. મેં જમવાનું શું બનાવેલું છે? કોઈ નહીં દાળ ભાત ને રોટલી. આ તો આપણે દાળ અલગ રીતે બનાવીએ છીએ. પોણી દેખાય છે. આ તો એમ નહીં કહેતી પણ દાળ અલગ રીતે બનાવીએ. પોણી એટલે જ બાફા જ નહીં મૂકીએ ને આપણે દાળ કઈ રીતે બનાવીએ ખબર છે? તો ડાયરેક્ટ મસાલો કરી દેવાનો પછી જ બનાવીએ. વધારવાની જરૂર. તો ગાઈસ આપણે જમવાનું થઈ ગયું છે અને મિતુભાઈ પપ્પા આરામ કરે છે. મિતુભાઈ જમીન રમવા જાય. આપણે રોટલી બનાવીએ છીએ. છેલ્લી રોટલી બનાવીને પછી આપણે જમવા બેસીએ. રસોડાની હાલત જેવી થઈ જશે ખરાબ એકદમ. જમીન પછી ચોખ્ખું કરીશું આપણે રસોડું. વાસણ બધું કરીશું. ગાઈસ મિતુભાઈ પપ્પા ઉઠી જશે. હવે આપણે લાવી દઈએ જમવાનું. જમવા બેવું આપણે. રોટલી ખાવાની જ તમારે? તો જમવામાં છે દાળ
ભાત અને રોટલી. તો જમી લઈએ હવે આપણે જમી લીધી છે અને કામ બી પતી ગયું છે. તો હવે આરામ કરીએ છીએ. આરામ કરીને પછી મોડેથી આજ તો બહાર જવાનું છે. તો બહાર જઈએ એટલે બતાવીએ કે આપણે મંદિરે જવાનું હતું તો કયા મંદિરે જવાનું, શાના માટે જવાનું છે. તો ગાઈસ આપણે મંદિરે જવા માટે તૈયાર થઈ જઈએ છીએ. વાગવામાં વાગ્યા છે 4:30 અને હવે નીકળીએ છીએ. મીતુભાઈ આઈસ્ક્રીમ ખાઈશું. એમના પપ્પા રાહ જોવી છે. ફોન આવ્યો તો આપણા ઉપર એટલે હવે આપણે નીકળીશું. મેટ્રો સ્ટેશન આવ્યું થોડા કુવાનું. આપણે પહોંચી જઈએ છીએ શનિદેવના મંદિરે. મિત્રના પપ્પા હાથ લોબો કરી છે. તો ગાઈસ આપણે શનિદેવના મંદિરે આવી ગયા. આપણે તમને બતાવી દઈએ. શનિદેવનું મંદિર. અહીં હનુમાન દાદાનું મંદિર છે આપણે. આપણે જમણવારમાં આવી જઈએ. જમવાનું લઈએ છીએ આપણે હવે. લઈ આવતા થોડો જ આપજો. સમૃદ્ધભાઈ જય માતાજી. એક મૂકજો. થોડો મૂકજો ભાત. લે તમે અમારા ફ્રેન્ડ છો. હવે જમવા બેસશે. કપાય છે. શાહપુર ચોકડીનો બ્રિજ. ડબલ ડેકર બસ ગુજરાત એસટી. આ અક્ષર રેસ્ટોરન્ટ. અહીંયા જમવાનું મસ્ત બનાવો છો. પાછો આવી જાય ગિફ્ટ સિટી સર્કલ. આ તો ફુવારા ચાલુ છે.
અને મમ્મી અહીંયા સમય શું થયું તો આજે તો વરસાદે નહીં આવ્યો નહીં પાછો હા પપ્પા હા હા હું બોલે હા તો ગાઈસ આપણે હવે બ્લોગને અહીંયા એન્ડ આપી દઈએ ઘરે આવી ગયા અને ઓલે મમ્મી ચમ આવ્યું એમ કીધું હા ચમચી રીતે ઠંડી લાગી એ આ એસીથી ઠંડી લાગતી હશે શિયાળામાં કોઈને આવી ઠંડી ના લાગે હા આટલી બધી ઠંડી સારું હેડો ગુડ નાઇટ ગુડ નાઇટ, જય માતાજી. અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી. અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘેલા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.